નમસ્કાર મિત્રો, આજે અમે આવી ગયા છીએ કુંડા રિસોર્ટની અંદર અને અમારી જોડે છે, શું નામ છે ભાઈ તારું? હેમંતભાઈ. ભાઈ હેમંતભાઈ, ધબકાભાઈ હેમંતભાઈ અમને બતાડવાના છે અલગ અલગ રૂમ કઈ કેટેગરીના છે, શું છે અને અહીંયા શું ફેસ્ટિવલ એક્ટિવિટી છે એ બી કહેવાનું છે. હેમંતભાઈ કઈ ભૂલી ન જવું જોઈએ, આપણે બધા મિત્રો છે આમાં. હા, હેમંતભાઈ આપણને બધી વિગતવાર માહિતી આપવાના છે, તો લેટ્સ ગો. અહીંયા શું બધા બાસ્કેટબોલ રમે? હા, બધું કહેતા જાઓ, આપણને મજા આવે એમ. બાસ્કેટબોલ છે, હા, ક્રિકેટ છે. ઓકે. અને હેમંતભાઈ બીજું તમને શું કહું, અહીંયા આવવું હોય તો કઈ રીતે આવી શકાય? અહીંયા આવવાનો સૌથી સરળ રસ્તો કયો? એ છે ને વાંસદાથી સીધો વઘાઈ આવવાના, ગીરાફોલ જઈને. અચ્છા, વાંસદાથી વઘાઈ આવવાનો, વઘાઈ ગીરાફોલ જોઈ આગળ જઈ બ્રિજમાંથી ક્રોસ કરીને સીધું કયો રિસોર્ટ? કુંડા રિસોર્ટ. એક નંબર રિસોર્ટ જંગલ. અને એ ભાઈ આપણું મહારાષ્ટ્રમાં આવે ને? અરે મહારાષ્ટ્રમાં તો બધી છૂટ ને ભાઈ, છે ને બધું આજુબાજુ અવેલેબલ? હા, ઓકે. એ તો ભાઈ સમજાઈ ગયું ભાઈ, આપણે બધા ગુજરાતી મિત્રો છે ભાઈ. ચાલો તો આપણે હેમંતભાઈ આપણને બધું દર્શન કરાવે છે, દેવ દર્શન નહીં પણ રૂમ દર્શન કરાવે છે. ચાલો મજા કરીએ આપણે. ઓ હે હિચકા ને આ તો હેમંતભાઈ, આ તો કયો આ બધું શું છે? આમ જોવો તો ખરા. ગેમની રમતો છે છોકરાઓ માટે ગેમની રમતો છે. બધા છોકરાઓ છે. ઓ હે, આ તો ફેમિલી સાથે આવ્યા હોય તો બાળકો તો અહીંયા હચવાઈ જાય. ટપ્પુ ને જેઠાલાલ ને બધા અહીંયા હચવાઈ જાય. તમારે જમવા માટે બધું અમારું નીચે છે. અચ્છા, જમવાનું બધું નીચે છે. તમને ઉપર કોઈ બી વસ્તુ નહીં મળશે જમવા. અચ્છા, ઉપર નહીં મળે, બધું નીચે એમને? અરે ભાઈ, નીચે જ મજા આવે. કદાચ ઉપર હોય તો બધા નીચે લઈને આવે એવા છે. અરે વાહ હેમંતભાઈ, વાહ. તો હેમંતભાઈ, આપણે અહીંયા કયો રૂમ જોવા જઈએ છીએ? કોટેજ. ચાલો કોટેજ જોઈએ. તમે આ હેમંતભાઈ આજુબાજુ બધું જંગલ. અરે વાહ ભાઈ, જંગલમાં મંગલ, શું વાત છે. હા હે, અમારો જે કોટેજ છે. કોટેજ છે આ. ઓકે. અને આ કોટેજ નો શું ભાવ હશે, શું ભાડું શું હશે? ચલો ભાડામાં એવું છે કે પર પર્સન તમને આમાં આપશે. પર પર્સન? હા. કેટલા? જેમ કે એક 1750 એક જણના. લાઈટ કરો. એની અંદર તમારે જમવાનું, રહેવાનું બધું આવી ગયું. 1750 ની અંદર એક જણના 1750. ના, એક જણના 1750 રૂપિયા 2x2 એટલે 17 દુના 34 પ્લસ 5. સમજાઈ ગયું. એક વ્યક્તિના 1750. એમાં સવારનો નાસ્તો આવી ગયો, બપોરનું જમવાનું આવી ગયું, રાતનું જમવાનું આવી ગયું. ચાલો, જમવામાં શું શું હોય છે એ કહી દો યાર. જમવામાં હમણાં છે ને હમણાં સાંજે સવારમાં પંજાબી, સવારે પંજાબી. કેટલા શાક કેટલા હોય છે? બે જાતના શાક. 2 શાક હોય છે અને રોટી, દાળ, પાપડ, છાશ, પ્રાવ અને બધું જે સલાડ હોય છે. રોટલો. અરે વાહ. અને રાતે શું હોય છે? રાતે એક કઠોળ. રાતે એક કઠોળ અને બીજું કોઈ બી રીંગણનું ભરતું. રીંગણનું ભરતું. અચ્છા, એક કઠોળ એક સબ્જી. હાય 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 હાય. સાંજે કઢી ખીચડી. સાંજે કઢી ખીચડી. હવે ટોયલેટ બાથરૂમ બતાડ દો ભાઈ, સાફ સુથરા. મેઇન વસ્તુ આ છે, પબ્લિક ને જ્યાં છે ને ડિસ્ટર્બ થાય છે ને આ છે ભાઈ, સાફ સુથરા. શું વાત છે, ગરમ પાણીની બી. હેમંતભાઈ વાહ, હેમંતભાઈ વાહ ભાઈ, તારી જેવો માણસ નહીં યાર આ એરિયામાં. વાહ. ભાઈનું કેવું છે કે નાના બાળકના અમે કોઈ પૈસા ગણતા નથી, પણ 8, 9, 10 વર્ષનું હોય તો એના 1000-1200 રૂપિયા વધારે છે. જો સંધ્યાકાળ છે, હું તમને સાંજે આ વિડીયો બતાડું છું, કારણ કે સાંજે ખરેખર છે પબ્લિક છે ને એ સંધ્યા કેવી છે, ઇવનિંગ કેવી છે. ઇવનિંગ એન્ટરટેનમેન્ટ બહુ મહત્વની વસ્તુ છે. આવા કેટલા ટેન્ટ છે અહીંયા હેમંતભાઈ? અહીંયા કેટલા ટેન્ટ છે આવા ટેન્ટ? આવા તો મિનિમમ 7 રૂમ છે. અચ્છા, આવા 7 રૂમ છે એટલે પર પર્સન 1750. પણ તમે 4 જણા રહ્યો તો 1400-1500 રૂપિયા પર હેડ થઈ જઈ શકે છે. અરે બાકી છે ભાઈ, આ તો કઈ થોડું અહીંયા પૂરો થઈ જાય છે. અરે વાહ ભાઈ ભાઈ, તો તમે અહીંયા તો આખો સુરત બનાવી દીધું છે ભાઈ, માહોલ આખો બદલાવી દીધો છે. ચાલો હેમંતભાઈ, હવે આપણને લઈ જાય છે અહીંથી ઉપર જવાનું. ચાલો વાંધો નહીં. ઓકે, ચાલો અહીંથી થોડાક આપણે ઉપર જઈએ અને ત્યાં જોઈએ ત્યાં શું શું છે. હેમંતભાઈ, હવે અમે ઉપર લઈને આવે છે. આ શું છે? આ ગુફા છે. અરે ગુફા, શું વાત કરો? ગુફાની અંદર રૂમ છે. ગુફામાં રૂમ છે? 8 બેડ છે આની અંદર. ગુફામાં 8 એટલે ટૂંકમાં 8 બેડ છે, એટલે 8 જણાનું કોઈ પણ કપલ આવ્યું હોય તો થઈ શકે. કપલ તો 2 જણનું જ હોય, પણ ફેમિલી મોટું હોય તો થઈ શકે. 8 બેડ આની અંદર છે. અરે વાહ. આ પેલો કન્ટેનર રૂમ છે. કયો રૂમ છે? કન્ટેનર રૂમ છે. આનું તો ભાડું કહી દો અમને. એનું ભાડું તો એની અંદર તો કેવું હોય, તમે કેટલા માણસો રહો તેના પર ચાલે. અચ્છા, ચાલો 8 જણા આવ્યા હોય તો પર હેડ
એટલે પર હેડમાં પછી તો એ પછી આપણે કરું એની અંદર તમારું ભાડું મિનિમમ ઓછું થશે. 8 રૂમનું કેટલું ભાડું છે એ પણ એટલે લગભગ 1200-1300 રૂપિયા હશે. 1200-1300 રૂપિયા ઉપર એટલું તો હશે, પણ છતાં પણ એક્ઝેક્ટલી શું છે એ તો તમે ફોન નંબર ફોન કરશો પછી જ આઈડિયા આવશે. પણ ફોન નંબર હું તમને અંદર આપી દઈશ, તમે એકવાર કોલ કરી દેજો એટલે તમને એક્ઝેક્ટલી ભાડું ને બધું આઈડિયા આવી જશે. કેવો રૂમ છે? આને કહેવાય આરસીસી રૂમ કહેવાય. આરસીસી રૂમ? હા. અરે આરસીસી, ઓકે. આનું શું ભાડું? આનું ભાડું છે ને સાહેબ કે તમે કેટલા વ્યક્તિ છો તેના પર ચાલે. નહીં, અચ્છા. આનું પણ ભાડું? આનું ભાડું તમારું કેવું હોય કે વ્યક્તિ દીઠ જ ચાલશે. અચ્છા, આનું બે વ્યક્તિ દીઠ જ છે. અને શું ભાડું છે એ ફોન નંબરમાં કોલ કરીને જ આઈડિયા આવશે. ओके भाई, दरेक जगह तुम्हारा कॉल करो, पहले कॉल करने का और फिर पूछने का भाई क्या भाव है. लेकिन देखो भाई एटमॉस्फेयर देखो यार, इधर एकदम जबरदस्त मजा है भाई. इधर तो देखो, इधर एक खिड़की खोलेगे ना तो आपका दिल गार्डन कर देगा. लेकिन ये खिड़की मेरे को बंद लग रही है. एक मिनट, लॉक खोल आ लॉक है भाई? ना हाय जब भी कोई खिड़की खोलो मेरा दिल ने અહીંથી જે વ્યૂ આવે છે ને 24 કેરેટનો વ્યૂ पे ભાઈ દિલ થઈ જાય ગાર્ડન. અહીંયા પ્રકૃતિ પ્રેમી માણસો માટે આનાથી વિશે શું હોય? અચ્છા, અહીંયા 5-4 મતલબ એક છોકરો ને 2 અને અહીંયા 2 નું તો 4 થઈ જશે. હજી પણ આમાં રૂમ લાગે છે. ઓહો, 2 in 1. એટલે આ રૂમ એવો બનાવેલો છે કે 2 ને 2 4 8 જણનું કપલ 5 6 7 8 9 જણનું કપલ આવ્યું હોય કે 9 જણા આરામથી અહીંયા સૂઈ શકે. આ રૂમની અંદર તમે એક જ રૂમની અંદર તમે પાર્ટી એન્જોય કરવું હોય તમે ઓકે. અને બીજું એક વસ્તુ હેમંતભાઈ બહુ મોટી વાત એ છે કે આ મહારાષ્ટ્રમાં છે. હા, સમજાઈ ગયું ને હું શું કહેવા માંગુ છું? કે ત્યાં સપોઝ 4 જણા અહીંયા છે, 8 જણા તમે આરામથી કદાચ તમે 9 કે 10 જણા તમે એડજસ્ટમેન્ટ કરવા માંગો તો તે બી થઈ જશે. ઓકે. આનું પણ ભાડું કેટલું છે એ ફોન નંબર કરીને જ પૂછવાનું રહેશે. ઓકે દોસ્તાર. આની અંદર કેવું હોય કે તમે પછી એમ કેવું કે અમે એક એક્સ્ટ્રા નાખ્યા આપો, અમે નીચે શું તો નાખી દેશો. અમે એ નીચે બેડ નાખીએ. ઓકે. ના આટલી જગ્યામાં આરામથી બેડ આવી જાય. આની અંદર અહીંયા ઉપર અવેલેબલ નથી બેડ. બાકી તમે કદાચ એમ કહો કે અમે તમને એક બેડ ખાલી ગાડલું એક આપો, ચાદર આપી દો, તમે નીચે આપી દો. ઓકે, ચાલો. ઓકે. તમારી ઈચ્છા કે અહીંયા પણ ટોયલેટ બાથરૂમ એકદમ નીટ એન્ડ ક્લીન. ભાઈ ટોયલેટ બાથરૂમ જે ક્લીનનેસ છે ને એ પ્રોપર છે હેમંતભાઈને. ખરેખર હેમંતભાઈ મજા આવી ગઈ. ચાલો બતાડી દો. અને હવે અંધારું થઈ ગયું છે પણ વાંધો નહીં, ઇવનિંગ છે, આપણે બતાડી દઈએ. આને કયો રૂમ કહેવાય છે? કન્ટેનર રૂમ. હેમંતભાઈ આજે જમવામાં શું બનાવ્યું છે સાંજે? જમવામાં આજે લગભગ છે ને સેવ ટામેટા છે. હા. મગનું વધુ છે એવું કંઈક. અચ્છા, મગનું શાક છે. મગનું પેલા આપણે સૂકા મગ આવે ને. હવે આ જે કન્ટેનર છે આનું ભાવડું કેટલું હોય કે આપણને ફોન કરીને જ પૂછવું પડશે? બધું તમને નીચે તમે આપણે ખાલી પછી નીચે ચાલુ રાખજો બધું. હું જરાક ઉપર એક વાર ચેક કરીને લોક છે કે બધા જોઈ લો. ઓકે, ચાલો. આ કન્ટેનર રૂમ છે, જો ચાવી હોય તો બતાડી દઈએ. બાકી અંદરથી આઈડિયા આવી ગયો છે અંદરથી કઈ રીતનું તમારું એરેન્જમેન્ટ હશે. ચાલો ચેક કરી લઈએ. તો કન્ટેનર રૂમ માટે આપણે કુંડા રિસોર્ટની અંદર જોઈએ છીએ કઈ રીતનો છે. આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા. અહીંથી તમને વેધર બતાડો છો ભાઈ. ઇવનિંગનો વ્યૂ તો જોવો ભાઈ. 10માંથી 10 માર્ક આપો. આનાથી બેસ્ટ વ્યૂ તમને સાપુતારા પણ નહીં મળે, હું તમને ગેરંટી આપું છું. અને અહીંયા જોવો તો ખરા. હાય. આ કપલ માટે છે. કપલ માટે છે એમ ને? હા, આ કપલ માટે હા. અહીંયા તો મને એવું લાગે છે કે હનીમૂન એરેન્જમેન્ટ કરવું હોય તો પણ થઈ શકે. અને નીટ એન્ડ ક્લીન ટોયલેટ બાથરૂમ બહુ મસ્ત છે યાર. બધું એકદમ પરફેક્ટ એમ. અને અહીંયા તો એક તમે બેડ પણ મૂક્યો છે એમ, સિંગલ પર્સન ને ઊંઘવું હોય તો પણ થઈ શકે. નીચે તમારું આવી જાય. નાનો છે પણ નીટ એન્ડ ક્લીન છે. ઓકે અમનભાઈ, બધા રૂમ આ ટાઈપના જ છે ને? આને કહેવાય કન્ટેનર રૂમ. આને કહેવાય કન્ટેનર રૂમ. ઓકે ભાઈ. આમાં એક વસ્તુ તમને ખાસ કહેવાની કે આ બધા નોન એસી છે. લગભગ અહીંયા એસીની જરૂર નથી, પણ છતાં પણ જેને એસીની હેબિટ હોય ને એ ખાલી ધ્યાન રાખજો કે આ બધા નોન એસી રૂમ છે. પણ એક વાત કહું, તમારે અહીંયા એસીની રિક્વાયરમેન્ટ જ નથી. કુલનેસ એટલી બધી આવે ને માઇન્ડની અને બોડીની, કંઈ ઘટે નહીં ભાઈ. એટલે અહીંયા એસીની જરૂર નથી, છતાં પણ કોઈ હેબિટેટ હોય ને તો એની માટે આ વસ્તુ નથી. આ તમે એકવાર સાંભળી લેજો. એક આ કેપ્સ્યુલ રૂમ છે, આમાં ઓનલી બેડ આવશે. બેડ આવશે. અને આવા કેપ્સ્યુલ રૂમ 6 કે 7 છે. કેટલા છે આ કેપ્સ્યુલ રૂમ? 3 ને 3 6.
અને અહીંથી પણ વ્યૂ યાર જોરદાર છે. આ કેપ્સ્યુલ રૂમની અંદર ટોયલેટ બાથરૂમ છે ને સેપરેટ છે, અલગ અલગ ભાઈ. એટલે તમારે છે ને કેપ્સ્યુલ રૂમની મજા લેવી હોય પણ ટોયલેટ બાથરૂમ તમારે કોમન શેરિંગ કરવું પડશે. પણ આ તમે જો આ યાર ડબલ ડેકર કહેવાય 3 કહેવાય કાંઈ આઈડિયા નથી આવતો, પણ જો ભી હે લેકિન અચ્છા લગતા હે. તો ભાઈ અહીંયા ઓનલી બેડ છે, આની અંદર ઓનલી બેડ છે, પણ એક વાત કહું, બેડ સાફ સુથરા છે, ડોન્ટ વરી યાર. છેલ્લે આ બધી ગેમ્સ, ઓકે, કેરમ છે, ટીટી છે, આ તો જે નામ નથી યાદ. આ બધી ગેમ્સ એક્ટિવિટી એમ ને, ચેસ ને કેરમ ને બધું છે. ચાલો સમજાઈ ગયું. હવે આ બધી મેટરમાં શું કરવું એની માટે આ નંબર છે, 1 મિનિટ આમાં છે ને નંબર છે, આ નરેન્દ્ર પટેલ છે અને રંજન પટેલ છે, આ નંબર છે, તમે જોઈ લેજો, આમાં કોલ કરજો ને પછી તમે એકવાર કન્ફર્મ કરી અને પછી તમે આ કુંડાની મજાક લેજો અને ખરેખર તમને પણ મજા આવી જશે યાર.